વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં આપણે તરલ યંત્રશાસ્ત્ર ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, એટલે કે તરલ સ્ટેટિક્સ અને તરલ ગતિમાન, ઓકે, એટલે કે તરલ ડાયનેમિક્સ. આ બંને આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, એના પર સારા એવા નીટ અને જેડબલઈના પ્રશ્નો અને એના સારા એવા નીટ જેડબલઈમાં પૂછાઈ શકાય એવા પ્રશ્નોના કન્સેપ્ટ પણ આપણે ક્લિયર કરી દીધા છે. આજના ચેપ્ટરમાં, એટલે કે આજના લેક્ચરમાં આપણે જે વિડીયો લેક્ચરમાં ભણવાના છીએ એમાં આપણે વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા અથવા એને શ્યાનતા કહેવામાં આવે છે એને ભણવાના છીએ. ઓકે, મેં તમને કીધું હતું કે આપણે 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. પહેલા 2 ભાગમાં તરલ યંત્રશાસ્ત્ર હતું, જેમાં તરલ સ્ટેટિક અને તરલ ડાયનેમિક્સ આવી ગયું. હવે જે વાત કરવાના છે એ સ્નિગ્ધતાની વાત કરવાના છીએ. એના પછી આપણે સરફેસ એટલે કે પૃષ્ઠ તાણની વાત કરવાના છીએ. ઓકે, તો આજનું વિડીયો લેક્ચર જે બનવાનું છે એમાં માત્ર ને માત્ર આપણે કોની વાત કરવાના છીએ? વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા અને શ્યાનતા શું છે, શ્યાનતા બળ શું છે, સ્ટોક્સ થિયરમ શું છે, વેલોસિટી ટર્મિનલ વેલોસિટી શું છે, એને આપણે ભણવાનું છે. ઓકે, તો ચલો નોટ અને પેન લઈ લો અને મારી સાથે સાથે હું અહીંયા જે કરાવું છું એ તમે નોટ ડાઉન કરતા જાઓ. સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ શ્યાનતા કોને કહેવાય અને અથવા સ્નિગ્ધતા કોને કહેવાય. શ્યાનતા કોને કહેવાય અથવા સ્નિગ્ધતા કોને કહેવાય એને સમજીએ એના પહેલાં મહત્ત્વની જે વ્યાખ્યાઓ છે એ થોડી વ્યાખ્યાઓ આપણે સમજી લઈએ. હવે મહત્ત્વની વ્યાખ્યાઓ જે છે એને હું તમને સમજાવી દઉં છું. તમે નોટ અને પેન લઈ દો અને હું જે સમજાવું છું એ તમે નોટ ડાઉન કરતા જાઓ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં જે મહત્ત્વની વ્યાખ્યા છે એ વ્યાખ્યા છે સ્તરીય વહન કોને કહેવાય, એટલે કે એને ઇંગ્લિશમાં આપણે લેમિનાર ફ્લો કહીએ છીએ. હવે સ્તરીય વહન શું છે એને આપણે સમજીએ. હું પહેલાં તમને વ્યાખ્યા સમજાવું છું, એના ઉપરથી એક નાની ફિગર બનાવું ને એ ફિગર વ્યાખ્યા લખીને તમારે એ ફિગર બનાવવાની છે. ઓકે, ચલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ કે સ્થાયી પ્રવાહમાં પ્રવાહ. હવે જુઓ, સ્થાયી પ્રવાહ એટલે આપણે ભણ્યા હતા કે ભાઈ વહનના પ્રકારો ભણ્યા હતા આપણે. વહનના પ્રકારમાં સ્થાયી વહન, અસ્થાયી વહન, બરાબર ને, એ બધા અલગ અલગ પ્રકાર આપણે ભણી ચૂક્યા છીએ. તો આપણે અહીંયા માત્ર વહન કયા પ્રકારનું વહન અહીંયા લેવાનું છે? સ્થાયી પ્રવાહનું વહન, મતલબ સ્થાયી વહન લેવાનું છે. ઓકે, સ્થાયી પ્રવાહમાં પ્રવાહના જુદા જુદા સ્તર એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સરકે છે. આવા વહનને સ્તરીય વહન કહેવામાં આવે છે. માનો કે આ નદીનો પટ છે. આ શું છે? નદીનો પટ છે. હવે આ નદીના પટ પર જે સૌથી નીચે, હવે જુઓ, આપણે અત્યાર સુધી વાત કરી એ આદર્શ તરલની વાત કરી હતી અને આદર્શ તરલમાં આપણે જે અત્યાર સુધી જે વાત કરી એ કયા તરલની વાત કરી? આપણે આદર્શ તરલની વાત કરી. અને આદર્શ તરલની વાત કરી એમાં આપણે જોયું હતું કે ભાઈ આદર્શ તરલ જે છે એમાં શ્યાનતા એટલે કે સ્નિગ્ધતા અશ્યાન તરલ લેવામાં આવે છે ને, એની સ્નિગ્ધતા 0 હોય. હે ને, અહીંયા આપણે કયું તરલ લીધું હતું? અશ્યાન તરલ લીધું હતું. અશ્યાન તરલ એટલે શું? કે જેની સ્નિગ્ધતા જે છે એ કેવી હશે? શૂન્ય હશે. જેની સ્નિગ્ધતા કેવી હોય? શૂન્ય હોય. બરોબર ને? ઓકે બેટા, ક્યાં હતા? યસ, આપણે હતા આદર્શ તરલની વાત કરતા હતા. તો આદર્શ તરલમાં આપણે અશ્યાન તરલ આદર્શ તરલમાં આપણે અશ્યાન તરલ લેતા હતા. હે ને, શ્યાનતા એટલે કે સ્નિગ્ધતા રહિત આપણે તરલ લેતા હતા. બરાબર, એનો મતલબ કે સ્નિગ્ધતા એની કેવી થશે? 0 થશે. પણ હવે આપણે અહીંયા જે વાત કરવાના છીએ વાસ્તવિક તરલની વાત કરવાના છીએ. અને વાસ્તવિક તરલની વાત કરવાના હોઈએ તો યસ, આપણે ક્યાં હતા કે સ્તરીય તરલનું જે છે એ વહન થઈ રહ્યું છે એના ઉપર વાત કરતા હતા. ઓકે, હવે એને હું સમજાવું છું. અહીંયા આપણે કયું તરલ લીધું છે? આદર્શ તરલ લીધું નથી. અહીંયા આપણે વાસ્તવિક તરલની વાત કરવાના છીએ. બરાબર ને? આદર્શ તરલનો કન્સેપ્ટ જે છે હવે અહીંયા આટલા સુધી આપણે મતલબ લીધો એ પતી ગયો. હવે વાત કરવાના છીએ કયા તરલની? વાસ્તવિક તરલની વાત કરવાના છીએ. બરાબર ને? હવે આપણે માત્ર ને માત્ર વાસ્તવિક તરલ. હવે વાસ્તવિક તરલ જે છે એ શ્યાનતા ધરાવે છે. પાણી છે, બરાબર ને, પાણી છે, મધ છે, પછી ઘી છે. તો આ બધું જે છે એ શ્યાનતા ધરાવતા તરલ છે ને, સ્નિગ્ધતા ધરાવતા તરલ છે, જેની સ્નિગ્ધતાનું મૂલ્ય કંઈક છે, શ્યાનતા ગુણાંક કંઈક છે. ઓકે, ચલો આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા શું થાય છે. માનો કે આ જે નદીનું આપણી પાસે પટ છે, નદીના પટ પર સૌથી નીચેનું સ્તર, મતલબ પ્રવાહી જે છે ને એ સ્તર સ્વરૂપે ચાલે છે. અને સૌથી નીચેનું જે સ્તર છે એ માનો કે આવી રીતના જઈ રહ્યું છે. એની ઉપરનું સ્તર થોડું વધારે સ્પીડથી જાય છે. એની ઉપરનું સ્તર વધી જાય છે વેગ, મતલબ જેમ જેમ સ્તર ઉપર જતા જાય છે એમ શું થતું જાય છે? વેગમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. બરોબર કે નહીં? ઓકે, હવે પહેલું સ્તર, બીજું સ્તર. આ પહેલા સ્તરનો વેગ માનો સમજી લઈએ 1 મીટર પર સેકન્ડ છે. બીજા સ્તરનો 2 મીટર પર સેકન્ડ છે. ત્રીજાનો 3 મીટર પર સેકન્ડ છે. ઓકે,
તો પહેલું જે સ્તર વહી રહ્યું છે એનો વેગ હંમેશા માટે ઓલવેઝ નીચેનું સ્તર હશે, એનો 1 મીટર પર સેકન્ડ જ રહેવાનો છે. પણ એની ઉપરનું જે સ્તર છે એ 2 મીટર પર સેકન્ડ. હવે આ 2 મીટર પર સેકન્ડ વાળો સ્તર જે છે એ નીચે આવીને આની સ્પીડ 3 મીટર પર સેકન્ડ થાય એવું પોસિબલ નથી. કહેવાનો મતલબ કે અહીંયા આપણે માત્ર ને માત્ર કયા વાહનની વાત કરવાના છે? સ્તરીય વાહન. સ્તરીય વાહનમાં આ જે લેયર્સ છે એ એકબીજામાં ભળશે નહીં, મિક્સ થશે નહીં. નીચેનું લેયર 1 મીટર પર સેકન્ડની મતલબ 1 મીટર પર સેકન્ડની ઝડપે જઈ રહ્યું છે, બીજું લેયર ઉપરનું લેયર. હવે નીચેનું લેયર ને ઉપરનું લેયર જે છે એ એકબીજામાં ભળશે નહીં અથવા મિક્સ થશે નહીં. પહેલાની સ્પીડ 1 મીટર પર સેકન્ડ, બીજાની 2 મીટર પર સેકન્ડ, ત્રીજાની 3 મીટર પર સેકન્ડ. તો આ જે અલગ અલગ લેયર, અલગ અલગ સ્તર છે એને સમક્ષિતિજ સ્તર છે, ઓકે, આ એકબીજામાં ભળશે નહીં. ઓકે, અને આ જે વાહન છે એ વાહનને આપણે કયું વાહન કહીએ છીએ? સ્તરીય વાહન કહેવામાં આવે છે. ખબર પડી સ્તરીય વાહન શું છે? ભાઈ સ્થાયી પ્રવાહમાં પ્રવાહના જુદા જુદા સ્તર એકબીજામાં ભળી ગયા સિવાય આની અંદર નહીં ભળે, આની અંદર નહીં ભળે, આની અંદર નહીં ભળે, એકબીજાની અંદર ભળ્યા સિવાય એકબીજા પર સરકે છે ને. આ પહેલું સ્તર 1ની સ્પીડે, બીજું સ્તર 2ની સ્પીડે, ત્રીજું સ્તર 3ની ઝડપે અથવા વેગે આગળ વધી રહ્યા છે. ઓકે, તો આ થઈ ગયું સ્તરીય વહન. હવે એના પછી એક મહત્વની વ્યાખ્યા છે ને એ વ્યાખ્યા એટલે જે છે એ વેલોસિટી ગ્રેડિયન્ટ. વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે વેગ પ્રચલન. વેગ પ્રચલન શું છે એને આપણે સમજી લઈએ. ઓકે, હવે સ્તરીય વાહનમાં કોઈ ડાઉટ ના હોવો જોઈએ ને. સ્તરીય વાહનમાં જે સ્તર છે એ અલગ અલગ વેગથી જતા હોય કે એક જ વેગથી જતા હોય, પણ અલગ અલગ સ્તર એકબીજામાં ભળશે નહીં. પોતાની રીતે જ અલગ અલગ જે છે જે પણ વેગ હોય એ વેગે આગળ વધે રાખશે. ક્લિયર કે નહીં? ઓકે, ચલો હવે આ વાત કરીએ આપણે વેગ પ્રચલન. વેગ પ્રચલન કોને કહેવાય? વેગ પ્રચલન કોને કહેવાય? તો જેમ જેમ સ્તર બદલાતું જાય, જેમ જેમ સ્તર બદલાતું જાય એમ એમ વેગ શું થઈ જાય છે? તમે જુઓ અહીંયા મેં તમને લખાવ્યું છે, જેમ જેમ સ્તર બદલે છે એમ વેગ શું થતો જાય છે? વધતો જાય છે. આ જ ફિગરનો આપણે ઉપયોગ કરી લઈએ, બરોબર ને? આ જ ફિગરનો વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરી લઈએ જેથી કરીને આપણે અલગથી ફરીથી ફિગર બનાવવી ન પડે. ઓકે, ચલો ભાઈ અહીંયા માનો કે આ જગ્યા પર કંઈક વેગ v1 છે અને એનો વેગ 1 મીટર પર સેકન્ડ, બીજાનો વેગ 2 મીટર, આનો 4 મીટર પર સેકન્ડ, આનો 5 મીટર પર સેકન્ડ. ઓકે, અને આનું જે છે 6 મીટર પર સેકન્ડ જેટલો વેગ આપી દીધો છે. અલગ અલગ વેગથી આ જે છે અલગ અલગ સ્તર જે છે એ શું થઈ રહ્યા છે? આ સપાટી પર, એટલે કે આપણી નદીની સપાટી પર જે છે એ વહન કરી રહ્યા છે. નદીના પટ પર જે છે એ વહન કરી, નદી ઉપર વહેતું પાણી આપણે લીધું છે. ઓકે, હવે વેગ પ્રચલન શું છે એને આપણે સમજીએ. વેગ પ્રચલન, વેલોસિટી ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ એટલે શું? જેમ જેમ અંતર વધતું જાય એમ એમ એના વેગમાં શું થતો જાય છે? ફેરફાર થતો જાય છે. એટલે કે જેમ જેમ એકમ હાઈટ પ્રમાણે, એકમ હાઈટ પ્રમાણે એટલે શું કે જેમ જેમ આપણે ઉપરની તરફ જઈશું, જેમ જેમ આપણે ઉપરની તરફ જશું એમ 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 શું થતું જશે? એના વેગમાં જે છે એ શું થતો જાય છે? બદલાવ થતો જાય છે. બરોબર કે નહીં? ઓકે, જેમ જેમ આપણે આ સપાટીને લંબ ઉપર જશું, જેમ જેમ આ સપાટી તળિયાના મતલબ આપણે નદીની સપાટી જે છે, નદીનું તળિયું જે છે એને લંબ આપણે ઉપર જશું, જેમ જેમ હાઈટમાં આપણે આગળ ઉપર જશું એમ એમ વેગનું મૂલ્ય જે છે શું થતું જાય છે? બદલાતું જાય છે. શું થતું જાય છે? બદલાતું જાય છે. અને આ જે જેમ જેમ ઉપર જઈએ છીએ એમ વેગના મૂલ્યમાં બદલાવ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? વેગ પ્રચલન કહીએ છીએ. મેં વ્યાખ્યા લખાવી દીધી છે, એને સમજી લઈએ અને પછી હું તમને પ્રોપર વેમાં સમજાવું. ઓકે, વેગ પ્રચલન શું છે કે સ્તરીય વાહનમાં વહનની દિશાને લંબ, બરોબર ને? લંબ એટલે આ જે છે આપણું વર્ટિકલ જે છે, ઉર્ધ્વ જે છે એ લંબ થશે. લંબ દિશામાં એકબીજાથી એકમ અંતરે રહેલા બે સ્તરના વેગના તફાવતને વેગ પ્રચલન કહેવામાં આવે છે. બરોબર? માનો કે અહીંયાથી આપણે કોઈ એક અંતર લઈ લીધું, x અંતર લઈ લીધું, બરોબર ને? આ અંતર કેટલું લઈ લીધું? x અંતર લઈ લીધું, બરોબર? હવે આ x અંતરે જે પણ લેયર છે, જે પણ સ્તર છે, આ સ્તર અને એની ઉપરનું સ્તર, આ જે અંતર છે એ માનો કે ડેલ્ટા x છે. આ બે સ્તર વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે? ડેલ્ટા x છે. x અંતરે હે ને, સપાટીથી x અંતરે સપાટીને લંબ અને આ જે વહન થઈ રહ્યું છે એ સ્તરને પણ કેવું થશે? અહીંયા તમે જુઓ, અહીંયા આ સ્તરે લંબ છે, અહીંયા પણ લંબ છે. આપણે x અંતરે એક સ્તર લીધું, જે સ્તર માનો કે આ 3 મીટર પર સેકન્ડ, જેનો વેગ આપણને કેટલો આપ્યો છે? v આપ્યો છે.
બરોબર. અને એના ઉપરનું લેયર એટલે જસ્ટ એના પછીનું લેયર એટલે એ લેયર છે અથવા જગ્યા છે અથવા જે અંતર છે એને આપણે ડેલ્ટા એક્સ લીધું છે. અને આ જે ડેલ્ટા એક્સ અંતર છે એટલે કે આ લેયરનો જો વેગ વી હોય તો ઉપરનું જે લેયર છે એનો વેગ વી પ્લસ ડેલ્ટા વી થશે. માનો કે આ જે છે તો ટોટલ ઊંચાઈ, હવે તમે જુઓ અહીંયા ઊંચાઈ કેટલી થઈ, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. એક્સ ઊંચાઈએ જે સ્તર છે એનો વેગ વી છે, તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સે જે સ્તર છે એનો વેગ કેટલો મળે છે આપણને, વી પ્લસ ડેલ્ટા વી મળે છે. બરોબર ને. તો આ બે લેયર છે, મતલબ આ આપણે આનું નામ આપી દઈએ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું જે લેયર છે એટલે કે સ્તર છે. લેયર એટલે સ્તર, બરોબર ને. લેયર એટલે સ્તર. હું લેયર બોલું તો તમારે સ્તર સમજવાનું. ઓકે. આ બે સ્તર છે પ્રવાહીના, આ બે જે સ્તર છે આ સ્તર વચ્ચે, ઓકે, આ બે સ્તર વચ્ચે જે અંતર સાથે વેગમાં થતો ફેરફાર છે ને, અંતર સાથે વેગમાં થતો જે ફેરફાર છે એને વેગ પ્રચલન કહેવામાં આવે છે. હવે અહીંયા આ વેગ પ્રચલન કેટલું મળશે, તો અહીંયા મળશે આપણને વેગ પ્રચલન કોના બરાબર મળશે ભાઈ, વેગ પ્રચલન અહીંયા કેટલું મળશે, તો વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ભાગ્યા, વેગમાં થતો ફેરફાર ભાગ્યા, અહીંયા તમે જોશો તો આ જે છે આ શું છે, ડેલ્ટા એક્સ શું છે, તો કે ભાઈ બે સ્તર વચ્ચેની ઊંચાઈ. તો આપણે લખી શકીએ બે સ્તર વચ્ચેની ઊંચાઈ. ક્લિયર કે નહીં. તો વેગમાં થતો ફેરફાર અહીંયા કેટલો, વી, અહીંયા જો અહીંયા વેગ વી છે, અહીંયા ડેલ્ટા મતલબ અહીંયા વેગ વી છે અને અહીંયા વી પ્લસ ડેલ્ટા વી છે. તો વેગમાં થતો ફેરફાર કેટલો થાય, વેગમાં થતો ડેલ્ટા વી શું થશે, આ એના પછીનું સ્તર એટલે કે V2 માઇનસ V1. V2 કેટલું આપ્યું આપણને, V પ્લસ ડેલ્ટા વી માઇનસ વી, હે ને. V1 કેટલું થશે, વી, અને V2 કેટલું થશે, એટલે કે અંતિમ, આપણે આવી રીતના પણ લખી શકીએ કે અંતિમ સ્તર અને શરૂઆતી સ્તર. અંતિમ અહીંયાથી નીચેથી ઉપર જતા હોય તો અંતિમ સ્તર કયું, અંતિમ સ્તર એટલે કે આના ઉપરનું સ્તર જે છે એનો વેગ કેટલો આપ્યો છે આપણને, વી પ્લસ ડેલ્ટા વી, વી પ્લસ ડેલ્ટા વી માઇનસ શરૂઆતી એટલે કે આ પહેલું જે સ્તર છે એનો વેગ એટલે કે આ જે છે વી થઈ જશે. તો વી કટ થશે, આપણને ડેલ્ટા વી કેટલું મળશે, ડેલ્ટા વીના બરાબર, મતલબ વેગમાં થતો ફેરફાર આપણને કેટલો મળશે, ડેલ્ટા વીના બરાબર મળશે. ક્લિયર કે નહીં. તો વેગમાં થતો ફેરફાર આપણને કેટલો મળશે, ડેલ્ટા વી, અને બે સ્તર વચ્ચેની ઊંચાઈ આપણને કેટલી આપી દીધી છે, ડેલ્ટા એક્સ આપી દીધી છે. તો આ વેગ પ્રચલન જે છે, વેગ પ્રચલનનું સૂત્ર મળશે આપણને. ઓકે. વેગ પ્રચલનનું સૂત્ર આવી રીતના આપણને મળે છે. ઓકે. આ જે સૂત્ર છે એ શેનું સૂત્ર થઈ જશે, વેગ પ્રચલનનું સૂત્ર થઈ જશે. ક્લિયર કે નહીં, એકદમ ક્લિયર. અચ્છા, હવે માનો કે તમે આનો આલેખ બનાવો વેગ વર્સેસ સ્થાનાંતરનો, હે ને, વેગ વર્સેસ સ્થાનાંતરનો, વેગ વર્સેસ સ્થાનાંતરનો. અને એ આલેખ જે બને છે એ માનો કે કેવો બને છે, રેખીય બને છે. રેખીય બનવું એનો મતલબ શું થયો કે અહીંયા વેગ જે છે કેવી રીતના વધી રહ્યો છે, જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે એમ એમ વેગમાં જે વધારો જોવા મળે છે એ સરખો જોવા મળે છે. બરોબર ને. જેમ જેમ એક્સનું મૂલ્ય વધે છે એમ જે વેગનો વધારો છે આપણને કેવો સરખો જોવા મળે ને. તમે જુઓ આ બંને વચ્ચે વેગનો તફાવત તો 2 - 1, 1 3 - 2, 1 4 - 3, 1 5 - 4, એટલે કે સરખો અહીંયા વધારો જોવા મળે છે. બરાબર. જેમ જેમ એક્સ ડેલ્ટા એક્સ વધતા જઈએ છે એમ એમ. તો અહીંયા આલેખ જે બનશે, માનો કે આ જગ્યા પર અને આ જગ્યા પર એટલે કે આ પહેલું સ્તર અને આ બીજું સ્તર, આ બંને વચ્ચેનો આપણે વેગનો વધારો અને જે છે ઊંચાઈ શોધવી હોય તો આવી રીતના મળશે. અહીંયા ડેલ્ટા વી મળશે ને અહીંયા ડેલ્ટા એક્સ મળશે. બરાબર. એનો આલેખ કંઈક મતલબ એનો આવી રીતના આપણે એનું મૂલ્ય મેળવી શકીએ છીએ. આ ઢાળ મળી ગયો. બરાબર ને. આ ઢાળ જે આપશે અને વેગ, અહીંયા તમે જુઓ આ ઢાળ જે વેગ પ્રચલન છે એ વેલોસિટી વર્સેસ એક્સનો જે ઢાળ આપે છે, આ શું મળશે આપણને, ઢાળ મળશે. ક્લિયર કે નહીં. ઓકે. તમે અહીંયા માનો કે આ એંગલ થીટા લઈ લો તો આ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, પાસેની બાજુ અહીંયા શું થશે, સોરી, ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. બરાબર. સામેની ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, ટેન થીટા શું આપે આપણને, ઢાળ આપે. ઢાળ શું થશે તો કે ભાઈ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ડેલ્ટા વી અને પાસેની બાજુ ડેલ્ટા એક્સ. ઓકે. તો આ કોના માટે છે, જ્યારે વહન કેવું થતું હોય, રેખીય વહન હોય અથવા આલેખ જે છે કેવો હોય, રેખીય આલેખ હોય ત્યારે વેગ પ્રચલનનું સૂત્ર આ મળશે. બરાબર ને. આ સૂત્ર ક્યારે મળશે, આ સૂત્ર આપણે ક્યારે મેળવીએ, જ્યારે આલેખ જે છે એ કેવો હશે, રેખીય હશે. આલેખ રેખીય હોય ત્યારની વાત કરી છે. બરોબર કે નહીં. આ કન્ડિશન ક્યારે, ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ ક્યારે લગાવવાનું, આ ડેલ્ટા વી એટલે વેગમાં થતો ફેરફાર, સરેરાશ ફેરફાર,
અને ડેલ્ટા એક્સ એટલે સરેરાશ ઊંચાઈમાં થતો ફેરફાર, હે ને, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી સરેરાશ મૂલ્ય લીધું છે. પણ માનો કે આ આલેખ જે છે એ રેખીય નથી, અરેખીય છે, આવી રીતનો છે. આવી રીતનો જો આલેખ આપી દીધો હોય, કન્ડિશન બદલાઈ ગઈ, ઓકે, આવી રીતના જો આલેખ આપી દીધો, એનો મતલબ શું થયો કે અહીંયા 1ની સ્પીડ છે તો અહીંયા સીધી 4ની સ્પીડ થઈ જશે, અહીંયા સીધી 8ની સ્પીડ થઈ જશે, અહીંયા સીધી 12 થશે, અહીંયા સીધી 16 થશે, અહીંયા સીધી 18 અથવા 20 થશે, એવું માની લઈએ, બરોબર ને. વેગ હવે તમે જો આનો આલેખ તમે બનાવવા જશો ને તો મતલબ અહીંયા જેમ જેમ એક્સનું અંતર વધે છે એમ એમ વેગમાં બહુ મોટો વધારો થતો જાય છે, એટલે આલેખ આપણો આવો બનશે. અને આ ટાઈપનો જો આલેખ બને તો આપણે શું કરવું પડશે, તો એના માટે વેગ પ્રચલન આપણને કઈ રીતના મળશે, તો શું કરવું પડશે, એક લિમિટ લેવી પડશે. લિમિટ લઈને આપણે તાક્ષણિક વેગ શોધવો, તાક્ષણિક વેગ પ્રચલન મેળવશું, તાક્ષણિક વેગ શોધીને તાક્ષણિક વેગ પ્રચલન મેળવશું, બરોબર ને. તો એના માટે સમીકરણ કઈ રીતના બનશે એને હું સમજાવું છું. ઓકે, પહેલાં તમે આટલું લખી નાખો, જલ્દીથી પહેલાં આટલું લખી નાખો. લખાઈ ગયું? ઓકે, ચલો. તો વેગ પ્રચલન આપણે જોયું કે ભાઈ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. હવે જ્યારે રેખીય હોય ત્યારે તો આપણને ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ મળે છે, પણ જ્યારે આલેખ કેવો હોય, આલેખ રેખીય ના હોય, બરોબર ને, ત્યારે કન્ડિશન શું ત્યારે આપણને વેગ પ્રચલન કેવી રીતના મળશે, ત્યારે આપણે ડેલ્ટા એક્સને ટેન્સ ટુ 0 કરી દઈશું, હે ને, એટલે કે ડેલ્ટા એક્સની લિમિટ લઈ લઈશું. અને લિમિટ લેશું તો વેગ પ્રચલન આપણને કઈ રીતના મળશે, તો વેગ પ્રચલન કોના બરાબર મળશે, લિમિટ લેવાની થશે. લિમિટ કોની લેશું આપણે, લિમિટ આપણે ડેલ્ટા એક્સની લેશું, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 કરી દઈશું, ડેલ્ટા એક્સનું મૂલ્ય 0 કરી દઈશું. મેં તાક્ષણિક વેગ અને તાક્ષણિક પ્રવેગમાં આને આખો કન્સેપ્ટ પ્રોપર વેમાં કરાવેલો છે. જો તમને આમાં કોઈ ડાઉટ આવતો હોય, તમને એવું લાગતું હોય કે આમ અમને નથી ફાવતું, ઓલરેડી તમે ભણી ચૂક્યા છો, તો એમાં તમને ખ્યાલ જ હશે, ન ખ્યાલ હોય એવું મતલબ એવું પોસિબલ જ નથી. ઓકે, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ શું થશે, 0 થશે. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 થશે તો આપણી પાસે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ છે એ શું થશે, ડીવી બાય dx થશે. અને આ જે છે આપણું વિકલ સ્વરૂપ મળી જશે. આ કયા સ્વરૂપે મળી જશે, વિકલ સ્વરૂપે. ડીવી સૂક્ષ્મ વેગમાં થતો ફેરફાર, સૂક્ષ્મ સ્થાનમાં થતો ફેરફાર. અને આ જે છે વેગ પ્રચલનનું કયું સ્વરૂપ થશે, વિકલ સ્વરૂપ થઈ જશે, બરોબર ને. આ કયું સ્વરૂપ થશે, વેગ પ્રચલનનું વિકલ સ્વરૂપ, બરોબર કે નહીં. અચ્છા, વિકલ સ્વરૂપ અથવા વિકલ સમીકરણ ડીવી બાય ડીએક્સ. તો વેગ પ્રચલનના આપણી પાસે બે સમીકરણ મળ્યા. પહેલું સમીકરણ મળ્યું એમાં આપણે વાત કરી તો એમાં જે છે કે માનો કે આલેખ જે છે એ કેવો હોય, રેખીય હોય. રેખીય આલેખમાં ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ થઈ જશે. પણ માનો કે આલેખ જે છે એ કેવો હોય, અરેખીય હોય, એટલે કે રેખીય ના હોય, બરોબર ને, અરેખીય હોય, એટલે આ ટાઈપનો આલેખ હોય, તો આ ટાઈપના આલેખમાં શું જોવા મળે છે કે વેગ વર્સેસ એક્સનો જે આલેખ છે એ કંઈક અરેખીય છે, ને અરેખીય હોવાના કારણે આપણે અહીંયા બંને વચ્ચે એક સૂક્ષ્મ પોર્શન લેવો પડશે. સૂક્ષ્મ એટલે કે ડેલ્ટા એક્સની જગ્યાએ ડી એક્સ થઈ જશે. સૂક્ષ્મ એક્સમાં થતો એટલે કે સૂક્ષ્મ ઊંચાઈમાં થતો ફેરફાર એ આપણને શું આપશે, સૂક્ષ્મ વેગમાં થતો ફેરફાર આપશે, ને એ જે છે એ ડીવી બાય ડીએક્સ આપણને મળશે. ક્લિયર કે નહીં? ઓકે, તો જલ્દીથી લખી નાખો, એના પછી આપણે નેક્સ્ટ વાત કરી લઈએ. જલ્દીથી પહેલાં લખી નાખો તમે. આટલું લખાઈ ગયું? ઓકે, હવે આના ઉપરથી મને કહો કે આનો એકમ શું હશે, આનું પારિમાણિક સૂત્ર શું હશે. વેગ પ્રચલન આને સમજવું બહુ જરૂરી છે. ઓકે, એટલા માટે એને આપણે હવે વેગ પ્રચલન જે છે, ઓકે, આખું ઇરેઝ કરું છું. તમે આખું લખી જ નાખ્યું છે ઓલરેડી. ઓકે, વેગ પ્રચલનનો એકમ શું થશે, બરોબર, એનું પારિમાણિક સૂત્ર શું થશે, વેગ પ્રચલન ધન એટલે શું, વેગ પ્રચલન 0 એટલે શું, વેગ પ્રચલન ઋણ એટલે શું, એને પણ આપણે સમજી લઈએ. તો વેગ પ્રચલનનું આપણી પાસે જે સમીકરણ મળ્યું, વેગ પ્રચલન, ઓકે, એ શું મળે છે આપણને, ડીવી બાય ડી એક્સ, બરોબર ને. આપણે અરેખીય ગ્રાફ છે એવું માનીને ચાલીએ તો, અથવા એને આપણે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ પણ લઈ શકીએ છીએ. અહીંયા લિમિટ લઈ લીધી છે. અચ્છા, તો એનો સૌથી પહેલાં મને જણાવો કે ભાઈ એનો એકમ શું થશે, બરોબર. પછી એનું પારિમાણિક સૂત્ર શું થશે, પછી એના પર આપણે વાત કરીએ કે એ ધન ક્યારે થશે, ઋણ ક્યારે થશે અને 0 ક્યારે થશે. ધન પ્રચલન એનો મતલબ શું થાય, ઋણ પ્રચલન એનો મતલબ શું થાય, અને 0 પ્રચલન એનો મતલબ શું થાય, એની આપણે ફિગર પણ બનાવી લઈએ. તો ભાઈ એકમ જે છે તમે જુઓ, વેગનો એકમ શું થાય, વેગનો મીટર પર સેકન્ડ, અને
આ જે સ્થાનાંતરનું શું થાય મીટર, તો મીટર મીટર કટ થશે 1/s, બરોબર ને. તો આ જે છે 1/s શું મળ્યું આપણને, મતલબ આના ઉપરથી આપણને એકમ ખબર પડી જશે. એકમ શું થશે ભાઈ, વેરી ગુડ, અને 1/સેકન્ડ અથવા સેકન્ડ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ એવી રીતના લખી શકીએ ને આપણે, સેકન્ડ ઇનવર્સ, બરોબર. પારિમાણિક સૂત્ર શું થશે ભાઈ, પારિમાણિક સૂત્ર શું થાય આનું, m0 l0 t-1 થઈ જશે. હવે વાત કરીએ કે ભાઈ વેગ પ્રચલન જે છે એ ધન ક્યારે હોય ને વેગ પ્રચલન જે છે એ ઋણ ક્યારે હોય. તો માનો કે તમને એમ કીધું છે વેગ પ્રચલન જે છે કેવું છે, ધન છે. માનો કે વેગ પ્રચલન આપણને કેવું આપી દીધું છે, ધન આપી દીધું છે. વેગ પ્રચલન ધન હોવું એનો મતલબ શું થાય, વેગ પ્રચલન ધન હોવું એનો મતલબ શું થાય. ઓકે, વેગ પ્રચલન ધન હોય એનો મતલબ શું થાય, વેગ પ્રચલન ધન હોય એનો મતલબ શું થાય. ચલો ભાઈ મને જણાવો તમે કે વેગ પ્રચલન ધન એનો મતલબ શું થાય. તમે સમીકરણ પરથી જુઓ, અને વેગ પ્રચલન ધન હોવું એનો મતલબ શું થાય, તો આપણે સમીકરણ પર જોઈ લઈએ. હવે તમે સમીકરણ પર જોશો ને તો તમને ખ્યાલ આવશે કે જો સ્થાન વધવાથી અને ઊંચાઈ વધવાથી વેગમાં વધારો થાય, જો ઊંચાઈ વધવાથી વેગમાં વધારો થાય તો આપણને વેગ પ્રચલન કેવું મળશે, ધન મળશે, બરોબર. અહીંયા આપણે લખી શકીએ કે ઊંચાઈ વધવાથી, ઊંચાઈ, બરોબર, વેગ પ્રચલન કેવું મળશે, ધન મળશે. ક્લિયર કે નહીં. અચ્છા, ધન વેગ પ્રચલન એટલે એનો આલેખ કેવો બનશે. માનો કે આ જે છે સપાટી છે નદીની, અને આ પહેલું લેયર, આ બીજું લેયર, આ ત્રીજું લેયર, આ ચોથું લેયર. કહેવાનો મતલબ કે અહીંયા જે લેયર છે ને એ આવી રીતના કંઈક વધતા જશે. જેમ એક્સનું મૂલ્ય વધે છે એમ અહીંયા વેગનું મૂલ્ય પણ શું થતું જાય છે, વધતું જાય છે. માનો કે અહીંયા 1 મીટર પર સેકન્ડ, બરાબર, અહીંયા 3 મીટર પર સેકન્ડ, અહીંયા 6 મીટર પર સેકન્ડ, અહીંયા 12 મીટર પર સેકન્ડ, બરાબર ને. તો જેમ જેમ એક્સ અંતર વધતું જાય છે એમ એમ વેગ શું થતો જાય છે, વધતો જાય છે. ઓકે, અને આ ટાઈપનો જે આલેખ છે, આ ટાઈપનો જે આપણો જે આકૃતિ હશે કોની, તો કે ભાઈ વેગના સ્તરની, હે ને, સોરી પ્રવાહીના સ્તરની આવી રીતની આકૃતિ હશે. એમાં વેગ પ્રચલન કેવું મળશે આપણને, ધન મળશે. હવે ઋણ વેગ પ્રચલન કોને કહેવાય, તો પહેલાં તમે ધન લખી નાખો, એના પછી અહીંયા શું કરી નાખવાનું છે, ચેન્જ કરી નાખવાનું છે, અહીંયા તમે ઋણ કરી નાખો. તો ઊંચાઈ વધવાથી વેગમાં શું થાય, ઘટાડો થાય. વેગમાં શું થાય, ઘટાડો થાય. તો આવા વેગ પ્રચલનને કેવું, કયું પ્રચલન કહેવામાં આવે છે, ઋણ મળશે. ઓકે, વેગ પ્રચલન કેવું મળશે, ઋણ મળશે. અને એનો જે આલેખ મળશે એ આલેખ કંઈક આવી રીતના મળશે. માનો કે આ બેડ સપાટી છે આપણી નદીની, બરાબર, સૌથી નીચે આવી રીતના સ્પીડમાં જતું હશે પાણી, એના ઉપર ધીમું થઈ જશે, એના ઉપર ધીમું થઈ જશે, એના ઉપર ધીમું થશે, એના ઉપર ધીમું થશે, અને એના ઉપર ધીમું થશે. ક્લિયર કે નહીં. ઓકે, હવે આ વેગ પ્રચલન કોના પર આધાર છે, મતલબ કઈ રીતના કોના ઉપર આધાર રાખે છે, કઈ રીતના આ કામ કરે છે, એને આપણે સ્નિગ્ધતામાં ભણવાના છીએ. એટલે એ વખતે હું તમને કરાવીશ. અત્યારે મેઇન ટોપિક તમને ખાલી કવર કરાવી દઉં. ઓકે, તો અહીંયા તમે જુઓ કે અહીંયા માનો કે વેગ જે છે 12 મીટર પર સેકન્ડ છે, અહીંયા 6 મીટર પર થયો, આ 3 મીટર થયો, અને આ 2 મીટર પર સેકન્ડ, આ 1 મીટર પર સેકન્ડ થયો. અહીંયા ઉપર જેમ 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 સ્તર વધતું જાય છે એમ શું થતો જાય છે, વેગમાં ઘટાડો થતો જાય છે. તો તમે જોશો, બરાબર ને. ઓકે, તો આ કોના પર આધાર રાખે છે અને કઈ રીતના હોય છે એને આપણે આગળ ભણશું. ઓકે, ચલો. હવે વેગ પ્રચલન શૂન્યનો મતલબ શું થાય, વેગ પ્રચલન શૂન્ય એનો મતલબ શું થાય. વેગ પ્રચલન શૂન્ય એનો મતલબ એમ થાય કે ઊંચાઈ વધવાથી વેગમાં વેગ અથવા ઊંચાઈ વધવાથી અથવા ઊંચાઈ અને વેગ જે છે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર ને. ઊંચાઈ અને વેગ મતલબ ઊંચાઈ વધવાથી વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે અહીંયા લખી શકીએ કે ઊંચાઈ વધવાથી વેગનું મૂલ્ય અચળ રહે છે. અને જો આ અચળ રહેતું હોય તો કન્ડિશન શું થશે એને આપણે સમજીએ. તો આલેખ જો બનાવશું આપણે, ઓકે, આલેખ જો બનાવશું તો એનો આલેખ જે આવી રીતનો, મતલબ આલેખ એટલે કે આપણે સ્તર બનાવશું તો આવી રીતના કંઈક સ્તર મળશે, બરાબર કે નહીં. વેગનું મૂલ્ય બધે કેવું હશે, સરખું. માનો કે આ આ 2 મીટર પર સેકન્ડની ઝડપે જાય તો બધા 2 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડથી આગળ વધતા હશે. અને એનો આલેખ એકદમ આવી રીતના સીધો બનશે, આ આવી રીતના સીધો બનશે, આમ સીધા, મતલબ બધા જે છે એક જ વેગથી. અને આ ક્યારે પોસિબલ છે, જ્યારે તરલ જે છે એ કેવું હોય, સ્નિગ્ધતા રહિત હોય, આદર્શ તરલમાં. આ કન્ડિશન ક્યારે પોસિબલ છે, જ્યારે તરલ કેવું હોય, આદર્શ તરલ હોય.
બરોબર ને? આ વસ્તુ ક્યારે પોસિબલ છે? જ્યારે તરલ કેવું હોય? આદર્શ. તો આદર્શ તરલની વાત કરીએ તો આદર્શ તરલમાં વેગ પ્રચલન હંમેશા કેવું હશે? શૂન્ય હશે. બરોબર કે નહીં? આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. ક્લિયર કે નહીં? તો આ થઈ ગયા વેગ પ્રચલનના મહત્વના મુદ્દાઓ જે તમારે ઓલવેઝ ધ્યાનમાં રાખવાના છે. હવે વાત કરીએ કે ભાઈ શ્યાનતા બળ કોને કહેવાય? શ્યાનતા બળ હું તમને સમજાવું છું. માનો કે આ પ્રવાહીનું એક લેયર છે, આ પ્રવાહીનું બીજું લેયર છે, પ્રવાહીનું ત્રીજું લેયર છે, પ્રવાહીનું ચોથું લેયર છે. બરોબર? પ્રવાહી અહીંયા ઉપરની તરફ વહી રહ્યું છે. બરોબર? પ્રવાહી જે છે શું થઈ રહ્યું છે? વહી રહ્યું છે. હવે આ પ્રવાહીનું જે વહન આ બાજુ થાય છે, તો આ પહેલું સ્તર ને બીજું સ્તર, આ બે સ્તર વચ્ચે એક ઘર્ષણ બળ લાગે છે. અહીંયા આ બંને સ્તર વચ્ચે એક ઘર્ષણ બળ, ને ઘર્ષણ બળ આપણને ખ્યાલ છે હંમેશા જે ગતિ હોય એની વિરુદ્ધ દિશામાં લાગે. બરોબર? અને આ બે સ્તર વચ્ચે, બે સમક્ષિતિજ વહેતા સ્તર વચ્ચે, બે સમક્ષિતિજ વહેતા સ્તર વચ્ચે, તરલના સ્તર વચ્ચે લાગતા ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે? વિસ્કસ ફોર્સ કહેવામાં આવે છે, અથવા શ્યાનતા બળ કહેવામાં આવે છે. સિમ્પલ ખબર પડી કે ના પડી? ઓકે, એકદમ સાદી ભાષામાં સાદી વ્યાખ્યા તમારે જો લખવી હોય, ઓકે, પણ એની પ્રોપર આ મેં વ્યાખ્યા લખી નાખી છે, પણ સાદી વ્યાખ્યા જો તમારે લખવી હોય તો વહેતા તરલના બે સ્તર વચ્ચે, હે ને, વહેતા તરલના બે સ્તર વચ્ચે લાગતા ઘર્ષણ બળને, વહેતા તરલના બે સ્તર વચ્ચે લાગતા ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે? શ્યાનતા બળ કહેવામાં આવે છે. હવે તમે જુઓ કે આપણે ઘર્ષણ બળ ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ઘર્ષણ બળ આપણે કાઇનેમેટિક્સમાં ભણી ગયા છીએ, અને કાઇનેમેટિક્સમાં જે ઘર્ષણ બળ ભણ્યા હતા એમાં બે સોલિડ સપાટી ઘસાતી હતી, અને એક ઉપર પદાર્થ જે છે બ્લોક હોય એ પણ સોલિડ હોય, એટલે કે ઘન હોય, નીચે સપાટી પણ ઘન હોય. બરોબર? ઓકે, તો આ બે સોલિડ સપાટી વચ્ચેનું ઘર્ષણ જે હતું એને આપણે ઘર્ષણ બળ કહેતા હતા. અને બે તરલની બે સપાટી છે, તરલની બે સપાટી એટલે કે તરલના બે સ્તર છે, તરલના બે લેયર છે, એ બે લેયર વચ્ચે લાગતું જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળને આપણે શું નામ આપી દીધું? શ્યાનતા બળ આપી દીધું છે. ઓકે, અહીંયા મેં વ્યાખ્યા તમને સમજાવી એના એકોર્ડિંગ જ કંઈક લખી છે, પણ અહીંયા થોડી ભાષા મસ્ત લખી છે. ઓકે, એકદમ આપણી બુકની ભાષામાં મેં તમને અહીંયા લખી આપી છે. ઓકે, તો તમારે જે લખવાની થશે યાદ થશે, પેલી સાદી સમજવા માટે મેં તમને સમજાવી. ઓકે, સમજવા માટે સાદી વ્યાખ્યા કઈ? તો કે બે પ્રવાહીના બે લેયર, પ્રવાહીના બે સ્તર વચ્ચે લાગતા ઘર્ષણ બળને શ્યાનતા બળ કહેવામાં આવે છે. સિમ્પલ. અને આ જે છે તમારે એ લખવી હોય તો લખી નાખજો, ને વિડીયોને પોઝ કરીને બેક કરીને. શ્યાનતા બળ શું છે? સ્તરીય વહનમાં, અહીંયા જો બધું લખે, સ્તરીય વહનમાં એટલે વહન કેવું હોવું જોઈએ? સ્તરીય હોવું જોઈએ. તરલના કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે, એટલે કે ક્રમિક સ્તર હોવા જોઈએ ને. આ પહેલું સ્તર હોય તો આ બીજું સ્તર, આ પહેલું સ્તર, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર, આ ચોથું. તો ક્રમિક એટલે શું? 3 પછી 4 આવે, 3 પછી 4 એટલે આ બે સ્તર ક્રમિક સ્તર થયા. 2 પછી 3 આવે એટલે આ બે સ્તર ક્રમિક થયા. હવે બીજું ને ચોથું ક્રમિક સ્તર ન કહેવાય. ઓકે, સમજી જાઓ. તો ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે, અને આપણે જોયું કે ભાઈ બંને વચ્ચે શું હોય છે? સાપેક્ષ ગતિ હોય છે. બંને વચ્ચે શું હોય છે? સાપેક્ષ ગતિ હોય છે. ક્લિયર કે નહીં? ઓકે, સાપેક્ષ ગતિ હોય છે. પરિણામે તેમની અચ્છા, સાપેક્ષ ગતિ એટલે ખબર છે ને તમને? પહેલાના સાપેક્ષે બીજાની ગતિ, પહેલાના સાપેક્ષે બીજાની ગતિ. વેલોસિટી ઓફ વન વિથ રિસ્પેક્ટ ટુ ટુ, હે ને? વેલોસિટી ઓફ વન, માનો કે આ પહેલી સપાટી, આ બીજી સપાટી, આ ત્રીજી સપાટી. ઓકે, તો માનો કે તમને સાપેક્ષ વેગ શોધવાની વાત કરે, ભાઈ એકનો બીજાના સાપેક્ષે કેટલો વેગ છે? વેલોસિટી ઓફ વન વિથ રિસ્પેક્ટ ટુ ટુ, તો વેલોસિટી ઓફ વન માઇનસ વેલોસિટી ઓફ ટુ. બરોબર કે નહીં? સાપેક્ષ વેલોસિટી થશે, સાપેક્ષ વેગ થશે. અને આને શું કહેવામાં આવે છે? સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ શું છે? કે ભાઈ એકના સાપેક્ષે બીજાનો વેગ, વેલોસિટી ઓફ વન વિથ રિસ્પેક્ટ ટુ ટુ, એકના સાપેક્ષે એટલે કે પહેલા સ્તરના સાપેક્ષે બીજા સ્તરનો વેગ. અને આ સાપેક્ષ વેગ મતલબ તમને ખ્યાલ આવી ગયો ને? એને આપણે અહીંયા નહીં લગાવીએ, આ પછી રોંગ થઈ જશે, ખોટું. ઓકે, અહીંયા સમજી લો તમે. ઓકે, કે ભાઈ લાગતો સાપેક્ષ ગતિ, બંને વચ્ચે શું હોય છે? સાપેક્ષ ગતિ હોય છે. પરિણામે તેમની વચ્ચે સંપર્ક સપાટી પર સ્પર્શીય અવરોધક બળ ઉદ્ભવે છે, અને આવા અવરોધક બળને શ્યાનતા બળ કહેવામાં આવે છે. બરોબર? ઓકે, તો આ જે છે ને આમ થોડી કેવી લાગે તમને? આમ લાગે કે ભાર ભરેલી લાગે. તો ભાર ભરેલી ન લગાડવી હોય, સિમ્પલ. બે ક્રમિક સ્તર વચ્ચે લાગતા ઘર્ષણ બળને શ્યાનતા બળ કહેવામાં આવે છે. સિમ્પલ. ક્લિયર? ઓકે, ચલો. હવે આ જે છે શ્યાનતા બળના કારણે, એટલે કે
આના પરથી આપણને શ્યાનતા એટલે કે સ્નિગ્ધતાની વ્યાખ્યા પણ મળી જશે. એ શું કહે છે કે તરલના જે ગુણધર્મના કારણે તેના બે ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિ અવરોધાય છે તેને તરલની શ્યાનતા અથવા સ્નિગ્ધતા કહેવામાં આવે છે. તો આ જે શ્યાનતા અને સ્નિગ્ધતા જે છે એ શું થઈ જશે? એનો ગુણધર્મ થઈ જશે. એ શું થઈ જશે? એનો ગુણધર્મ થઈ જશે. ઓકે, જલ્દીથી તો તમે આટલી વ્યાખ્યાઓ જે છે એ લખી નાખો. ઓકે બેટા, તો હવે આપણે વાત કરી લઈએ શ્યાનતા બળ. એની આપણે એક ડેરિવેશન છે, નાનું સૂત્ર તારવી લઈએ, બરાબર, અને એના ઉપરથી આપણે શ્યાનતા ગુણાંક શું છે એ પણ આપણે સમજી લઈએ. હવે જો મેં તમને સમજાવ્યું, મેં આગળ શું સમજાવ્યું કે જ્યાં વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે વેગ પ્રચલન જે છે એ ક્યારે 0 હોય? જ્યારે બે સ્તર વચ્ચે જે છે એની શ્યાનતા સ્નિગ્ધતા 0 હોય. સ્નિગ્ધતા 0 એનો મતલબ શું થયો? એને આપણે સમજીએ કે જ્યાં શ્યાનતા બળ હોય, જ્યાં શ્યાનતા બળ હોય ત્યાં વેગ પ્રચલન હોય ને હોય જ, બરોબર. તો તમારે જો એ પોઈન્ટ તમારે લખવો હોય તો તમે નીચે લખી નાખજો કે જ્યાં શ્યાનતા બળ હોય ત્યાં વેગ પ્રચલન હોય ને હોય જ. એટલે તમારે હોય ને હોય નથી લખવાનું. ઓકે, તમારે શું લખવાનું છે? જ્યાં શ્યાનતા બળ હોય ત્યાં વેગ પ્રચલન હોય જ, બરાબર ને? આ તમારે લખવાનું છે. આ મહત્વનો પોઈન્ટ છે ને. જે પણ જગ્યાએ શ્યાનતા બળનો રોલ આવે એટલે કે સ્નિગ્ધતા આવે ત્યાં પ્રચલન, વેગ પ્રચલન હોય. માનો કે શ્યાનતા બળ 0 હોય એટલે કે સ્નિગ્ધતા 0 હોય, વેગ પ્રચલન 0 થઈ જશે, બરોબર કે નહીં? ઓકે, તો આ થઈ ગઈ વાત. હવે આપણે વાત કરીએ અહીંયા કે ભાઈ શ્યાનતા બળ જે છે, વિસ્કસ ફોર્સ જે છે, અને શ્યાનતા બળ જે છે એની વ્યાખ્યા મેં તમને લખાવી દીધી, બરોબર ને? તો એ કોના પર આધાર રાખે છે? એ કોના પર આધાર રાખે છે એની વાત કરીએ. અને આ જે શ્યાનતા બળ છે એ ક્યાં લાગે છે? તો શ્યાનતા બળ સૌથી પહેલાં લખીએ આપણે કે શ્યાનતા બળ જે છે એ તરલના સ્તર વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે. આપણે એકદમ સિમ્પલ વેમાં લખવું હોય તો તરલના સ્તરો વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે, હે ને? આપણે જો સાદી એકદમ સિમ્પલ લેંગ્વેજ લખવી હોય ને તો આ સિમ્પલ, સાદામાં સાદી કોઈ એક જ લાઈનમાં તમારે સમજાવવું હોય કે શ્યાનતા બળ શું છે, તો તરલના સ્તરો વચ્ચે લાગતું ઘર્ષણ બળ જે છે એને આપણે શ્યાનતા બળ કહીએ છીએ. ક્લિયર કે નહીં અહીંયા સુધી? અચ્છા, હવે તમે જુઓ, એક ટોપિક હું અહીંયા સમજાવવા માંગીશ કે આપણે ઓલરેડી ઘર્ષણ ભણી ચૂક્યા. માનો કે અહીંયા કોઈ સપાટી છે અને આ સપાટી જે છે એનો ઘર્ષણ અચળાંક આપણને મ્યુ આપી દીધો છે અથવા મ્યુ કે આપી દીધો છે, બરોબર. અચ્છા, આના ઉપર બળ લગાવવાના કારણે એની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે જેને આપણે ઘર્ષણ બળ કહેતા હતા. અને માનો કે આનું દળ જે છે એ m જેટલું દળ છે. આનું દળ કેટલું છે? m જેટલું દળ છે. અને m જેટલું દળ હોય તો નીચેની તરફ એના પર કયું બળ લાગશે? mg. અને ઉપરની તરફ કયું બળ લાગશે? નોર્મલ રિએક્શન. અને ઘર્ષણ બળ જે આપણે ભણ્યા કે ઘર્ષણ બળ કોના સમપ્રમાણમાં હોય છે? તો માત્ર ને માત્ર નોર્મલ એટલે કે લંબ બળ જે છે એના સમપ્રમાણમાં હોય છે. અને એના ઉપરથી આપણને એફનું મૂલ્ય મ્યુ કે એન મળ્યું હતું, બરોબર કે નહીં? એફ કે નું મૂલ્ય આપણને શું મળ્યું હતું? મ્યુ કે એન. ઓકે, આ જે છે માનો કે ગતિમાન પદાર્થ છે, અને ગતિમાન પદાર્થ. હવે ગતિમાન પદાર્થમાં કયું ઘર્ષણ બળ લાગશે? તો ગતિક ઘર્ષણ બળ લાગશે. અને ગતિક ઘર્ષણ બળનું સૂત્ર આપણને અહીંયા મળ્યું હતું. બે વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. આપણે શ્યાનતા બળમાં જોયું કે ત્યાં સાપેક્ષ વેગ જે છે એના પર આધાર રાખે છે. શ્યાનતા બળ સાપેક્ષ વેગ પર આધાર રાખે છે. આપણે વ્યાખ્યામાં જ જોયું હતું કે ભાઈ શ્યાનતા બળ એટલે કે સ્નિગ્ધતા જે છે, વિસ્કસ ફોર્સ છે, એ કોના પર આધાર રાખે છે? વેરી ગુડ, સાપેક્ષ વેગ પર આધાર રાખે છે, બરોબર. જ્યારે આ જે ઘર્ષણ છે ગતિમાન, આપણે અહીંયા જે ઘર્ષણ છે એ ઘર્ષણ કેવું છે? તો ઘન અને ઘન વચ્ચેનું ઘર્ષણ છે, બરોબર. સપાટીઓ કેવી છે? સપાટીઓ બંને કેવી છે? ઘન સપાટીઓ છે. અને આ ઘર્ષણ બળ જે છે એ તરલ સપાટીઓ પર લાગતું અને ઘન સપાટી પર લાગતું ઘર્ષણ બળનું સૂત્ર આપણે આવી રીતના કંઈક મેળવ્યું હતું. તો આ સૂત્ર પરથી આપણે કહી શકીએ પહેલી કન્ડિશન કે જે આ ગતિમાન જે ઘર્ષણ બળ છે એટલે કે ઘર્ષણ બળ જે છે, ઓકે, ઘર્ષણ બળ કયું ઘર્ષણ બળ? તો ઘન સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જે છે એ
કોના પર આધાર રાખતું નથી? સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી. સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી. આનો મતલબ શું થાય? આનો મતલબ સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી એનો મતલબ શું થાય? માનો કે આ પદાર્થ જે છે ઓકે એના ઉપર બળ લાગવાના કારણે શરૂઆતમાં બળ આપણે કંઈક ઓછું લગાવ્યું એના કારણે એનો વેગ જે છે એ 2 મીટર પર સેકન્ડ થયો. જો એનો વેગ 2 મીટર પર સેકન્ડ થશે, એનો વેગ 2 મીટર પર સેકન્ડ થશે અથવા એનો વેગ 20 મીટર પર સેકન્ડ થાય, બરોબર કે નહીં? પણ જે એફ કે છે એનું મૂલ્ય કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે, બરોબર ને? તમે જુઓ કે આ 1 મીટરની સ્પીડે દોડે, 2 મીટરની સ્પીડે દોડે, 4 મીટરની સ્પીડે દોડે કે 20 મીટરની સ્પીડે દોડે, અહીંયા બળ લાગવાના કારણે આ પદાર્થ જે છે એ સપાટી પર શું કરી રહ્યું છે? દોડી રહ્યું છે. અને આ પદાર્થ દોડી રહ્યો છે તો આ પદાર્થ પર જે ઘર્ષણ બળ લાગી રહ્યું છે, કયું ઘર્ષણ બળ લાગશે આના ઉપર? ગતિમાન ઘર્ષણ બળ લાગશે, એફ કે લાગશે. અને જે એફ કે આના પર જે લાગી રહ્યું છે એ કોના પર? તો કે ભાઈ વેગ પર, એટલે કે વેગ સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી. એ પછી 2ની સ્પીડે દોડે કે 100ની સ્પીડે દોડે કે 1ની સ્પીડે દોડે, એનું ગતિમાન ઘર્ષણનું મૂલ્ય જે છે એ કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે, બરોબર? તો અહીંયા તમે ગતિમાન ઘર્ષણ બળની વાત કરશો તો ઘર્ષણ બળ જે છે એ સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી. પછી એ 2ની સ્પીડે હોય કે 20ની સ્પીડે હોય કે 40ની કે 1000ની સ્પીડે હોય, એફ કેનું મૂલ્ય અહીંયા કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. કેમ? તમે આના પરથી જોશો કે એફ કે શું છે? તો નોર્મલ રિએક્શન અને મ્યુ કે પર આધાર રાખે છે. હવે સપાટીનો ઘર્ષણ અચળાંક જે છે મ્યુ કે અચળ રહેવાનો છે અને એન જે છે એ એમ દળ હોવાના કારણે એનનું મૂલ્ય અહીંયા એમજી રહેવાનું છે. એનનું મૂલ્ય અહીંયા કેવું રહેવાનું છે? એમજી, બરોબર ને? ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો આ સિમ્પલ આ કાઇનેમેટિક્સમાં આપણે ભણ્યા હતા એ. અને બીજો પોઈન્ટ આની અંદર જે હતો, ઘર્ષણ બળ સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી. અને બીજું, ઘર્ષણ બળ જે છે, ઘર્ષણ બળ નથી, બરોબર કે નહીં? તો આ આપણે ક્યાં? તો કાઇનેમેટિક્સમાં ભણી ગયા ઘર્ષણ, બરોબર ને? તો એ ઘર્ષણમાં આપણે જોયું હતું, 2 કન્ડિશન જોઈ હતી. પહેલી કન્ડિશન જોઈ હતી કે ઘર્ષણ બળ જે છે એ સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી, બરોબર ને? આના ઉપર બળ લાગવાથી જ્યારે પદાર્થ ગતિમાન થશે પછી એ 2ની સ્પીડે જતો હોય કે 20ની સ્પીડે જતો હોય, 2ની સ્પીડે જતો હોય કે 20ની સ્પીડે જતો હોય, એનું ઘર્ષણ એફ કેનું મૂલ્ય જે છે કેવું રહેવાનું? અચળ રહેવાનું છે. એટલે એના પર આધાર રાખતું નથી. બીજો પોઈન્ટ કે ભાઈ આ બંને સપાટી, માનો કે આ પદાર્થ જે છે, આ પદાર્થ આપણે માનો કે આવી રીતના રાખ્યો હોય, આ એમ દળ ધરાવતો પદાર્થ, એનો એ પદાર્થ તમે આમ ઊભો કરી દો, આવી રીતના ઊભો કરી દો, તો તમે જુઓ અહીંયા ઘર્ષણ, મતલબ અહીંયા તમે જુઓ સપાટી ઓછી, અહીંયા આડછેદ ક્ષેત્રફળ ઓછું ટચ થાય છે, અહીંયા આડછેદ ક્ષેત્રફળ વધુ ટચ થાય છે. તો આના માનો કે આ દળ તો એમનું એમ જ રહેવાનું છે. તો એફ કેનું મૂલ્ય શું થશે? આપણને મ્યુ ઇન્ટુ એન, અહીંયા નીચેની તરફ એમ જી થશે ને ઉપરની તરફ નોર્મલ રિએક્શન એન લાગશે, બરોબર? તો અહીંયા મ્યુનું મૂલ્ય એમ જી, અહીંયા પણ એમ જી મળશે ને અહીંયા પણ નીચેની તરફ એમ જી, ઉપરની તરફ નોર્મલ રિએક્શન. તો અહીંયા પણ એફ કેનું મૂલ્ય જે અહીંયા મળવાનું છે, બંને એફ કેના મૂલ્ય અહીંયા બંને કેવા મળવાના છે? સમાન મળવાના છે. તો આ તો આપણે શેમાં? કાઇનેમેટિક્સમાં જે ઘર્ષણ ભણ્યા હતા એની વાત કરી, ઓકે? પણ તરલના 2 સ્તરો વચ્ચે જે લાગતું ઘર્ષણ બળ, એટલે આપણું જે શ્યાનતા બળ છે એ બંને પર આધાર રાખે છે, એટલે કે સાપેક્ષ વેગ પર આધાર રાખે છે અને આડછેદ ક્ષેત્રફળ પર પણ આધાર રાખે કે શ્યાનતા બળ ક્ષેત્રફળ પર કયું ક્ષેત્રફળ? તો જ્યાં કોન્ટેક્ટ થાય છે એ સ્તર, જે ક્ષેત્રફળ કયું? તો જેટલામાં એનો કોન્ટેક્ટ થાય છે એટલું ક્ષેત્રફળ, હે ને? ક્ષેત્રફળ પર આધાર રાખે છે. ક્લિયર? એનો મતલબ શું થયો કે ભાઈ એફ વી એટલે કે શ્યાનતા બળ જે છે એ કોના સમપ્રમાણમાં થશે? તો વેગ પ્રચલન એટલે કે ડીવી બાય ડીએક્સના સમપ્રમાણમાં થશે. બીજું કોના પર સમપ્રમાણમાં થશે? તો કે ભાઈ આડછેદ ક્ષેત્રફળ જ્યાં કોન્ટેક્ટ થાય છે એટલા ક્ષેત્રફળના સમપ્રમાણમાં થાય છે. આના ઉપરથી આપણને મળશે કે એફ વી ઇઝ ઇક્વલ ટુ, જો અથવા એફ વી કોના સમપ્રમાણમાં થયું? તો કે ભાઈ ડીવી બાય ડીએક્સ ઇન્ટુ એના સમપ્રમાણમાં થાય છે, બરોબર કે નહીં? ઓકે, અને આને તમે જો સમપ્રમાણતા અચળાંક અહીંયાથી કાઢવો હોય અને આ સમપ્રમાણતા આપણું ચિહ્ન કાઢવું હોય, ચલે છે અને મારે કાઢવું છે, તો એફ વી એ કોના બરાબર થઈ જશે? અહીંયા મારે સમપ્રમાણતા અચળાંક મૂકવો પડશે અને એ અચળાંકને આપણે ઈટા તરીકે ઓળખીએ છીએ. અને ઈટા, જેને આપણે શ્યાનતા ગુણાંક કહીએ છીએ, ઈટા
ડીવી બાય ડીએક્સ ઇન્ટુ એ. આ થઈ જશે આપણું શ્યાનતા બળ. ઓકે, શ્યાનતા બળનું ફોર્મ્યુલા આ થઈ જશે આપણું શ્યાનતા બળનું ફોર્મ્યુલા. ક્લિયર કે નહીં? ઓકે, હવે વાત કરીએ કે ભાઈ અહીંયા તમે જુઓ તો અહીંયા તમે લખી શકો કે જ્યાં ઈટા શું છે, અને તમે આને ઈટા કહી શકો હે ને, ઈટા. ઓકે, અને ઈટા તરીકે ઓળખાય છે. ઓકે, ઈટા જે છે, ઈટા એ શું છે? શ્યાનતા ગુણાંક છે. શ્યાનતા ગુણાંક કહેવામાં આવે છે. આપણે એકમને માપનમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ, શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર પણ મેળવી ચૂક્યા છીએ. ઓકે, તો ઈટા જે છે એ શું છે? અહીંયા શ્યાનતા ગુણાંક છે, અથવા એને આપણે કોફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી એટલે કે શ્યાનતા બળનો સહગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. સહગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ડીવી બાય ડીએક્સ શું છે એ આપણને ખ્યાલ છે, વેગ પ્રચલન છે. તો આપણે લખી દો અહીંયા ડીવી બાય ડીએક્સ શું છે? અહીંયા વેગ પ્રચલન. ક્લિયર? અચ્છા, એ શું છે? ક્ષેત્રફળ. એ શું છે? અહીંયા ક્ષેત્રફળ, જેટલા કોન્ટેક્ટમાં આવે છે એનું ક્ષેત્રફળ. અચ્છા, હવે તમે જુઓ કે આ સમીકરણ પરથી તમે ઈટાનું મૂલ્ય મેળવશો તો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? તો એફ વી ભાગ્યા ડીવી બાય ડીએક્સ ઇન્ટુ એ. થાય કે ન થાય? આ ઈટાનું સમીકરણ મળશે. બરાબર, માનો કે તમને શ્યાનતા ગુણાંક શોધવાની વાત કરે તો શ્યાનતા ગુણાંક આપણે આવી રીતના મેળવી શકીએ છીએ. ઓકે, તો હવે શ્યાનતા ગુણાંકની વ્યાખ્યા જો લખવી હોય તો વ્યાખ્યા કઈ રીતના લખાશે? જલ્દીથી પહેલાં તમે લખી દો. હું આ પેનને માર્કરને ઇંક પીલાવી દઉં. ઓકે, લખાઈ ગયું? ક્લિયર? ઓકે, તો આ જે છે શ્યાનતા ગુણાંક, અને હવે શ્યાનતા ગુણાંકની આના પરથી તમે વ્યાખ્યા લખી શકો? યસ, લખી શકાય. આપણે આની જો વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ. કઈ રીતના લખી શકીએ? કે એકમ વેગ પ્રચલન અને ક્ષેત્રફળ દીઠ લાગતા શ્યાનતા બળને શ્યાનતા ગુણાંક કહેવામાં આવે છે. ને આપણે જો ભારી ભાષામાં લખવું હોય તો કઈ રીતના લખી શકાય? ભારી ભાષામાં લખવા માટે સ્તરીય વહનમાં તરલના બે ક્રમિક સ્તરો વચ્ચે બે સ્તરો વચ્ચે એકમ વેગ પ્રચલન અને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા શ્યાનતા બળને શું કહેવામાં આવે છે? વેરી ગુડ, શ્યાનતા ગુણાંક કહેવામાં આવે છે. તો હું લખી દઉં ભારી ભરખમ અહીંયા તમારા માટે વ્યાખ્યા કહેવામાં આવે છે. ઓકે, તો આ વ્યાખ્યા થઈ ગઈ આપણી શ્યાનતા ગુણાંકની. સ્તરીય વહનમાં તરલના કોઈ બે ક્રમિક સ્તરો વચ્ચે એકમ વેગ પ્રચલન અને ક્ષેત્રફળ દીઠ લાગતા શ્યાનતા બળને શ્યાનતા ગુણાંક કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે આનો માનો કે તમને એકમ પૂછે તો આનો એકમ શું થશે ભાઈ? આનો એકમ શોધો, આનું પારિમાણિક સૂત્ર શોધો. બરાબર, આનું પારિમાણિક સૂત્ર શોધો. ચલો ભાઈ, આના એકમ અને પારિમાણિક સૂત્ર જલ્દીથી મને જણાવો. ચલો ભાઈ, સૌથી પહેલાં આપણે વાત કરીએ એકમની. તો એકમ આ શું છે? ઉપર ન્યૂટન, એટલે આપણે એને ન્યૂટન એઝ ઇટ ઇઝ લખી દઈએ. ભાગ્યા અહીંયા તમે જુઓ વેગ આપણે આ ડીવી બાય ડીએક્સ જે છે એ શું થશે? એસ ઇન્વર્સ થશે. અને આ આડછેદ ક્ષેત્રફળ એટલે આ થશે મીટરનો વર્ગ. આને આવી રીતના લખી શકીએ ન્યૂટન સેકન્ડ પર મીટરનો વર્ગ, અથવા આવી રીતના લખી શકીએ ન્યૂટન સેકન્ડ પર મીટરનો ઇન્વર્સ વર્ગ. બરાબર કે નહીં? ઓકે, અચ્છા, આ તો કયો એકમ થયો? આપણો એસઆઈ એકમ થયો. આ આપણો કયો એકમ થઈ જશે? એસઆઈ એકમ. માનો કે સીજીએસ એકમ પૂછે, આ આપણો એકમ કયો એકમ થશે? એસઆઈ એકમ. માનો કે તમને સીજીએસ એકમ પૂછે. ઓકે, સીજીએસ એકમમાં શું થશે ભાઈ? ન્યૂટન છે ત્યાં શું થઈ જશે? ડાઇન થઈ જશે. બરાબર. અચ્છા, સેકન્ડમાં તો એઝ ઇટ ઇઝ સેકન્ડ રહેશે, અને મીટર વર્ગમાં જે છે સેન્ટીમીટર ઇન્વર્સ થઈ જશે. બરાબર. હવે એનું પારિમાણિક સૂત્ર આપણે લખી દઈએ. પારિમાણિક સૂત્ર શું થશે ભાઈ? પારિમાણિક સૂત્ર જલ્દીથી તમે તારવો. જલ્દીથી પારિમાણિક સૂત્ર તારવો અને મને કમેન્ટ કરો. આ સૂત્ર તમારે તારવવાનું છે અને મને કમેન્ટ કરવાની છે. પારિમાણિક સૂત્ર જલ્દીથી તારવો અને મને કમેન્ટ કરો શું આવે છે પારિમાણિક સૂત્ર. મળ્યું? શું મળ્યું આપણને? વેરી ગુડ. M1 L-1 T-1. ઓકે, તમને ખ્યાલ છે ન્યૂટનનું જે થશે એ મૂકશો, સેકન્ડનું મૂકશો અને મીટર વર્ગનું મૂકશો. ઓકે, અને સોલ્વ કરશો એટલે પારિમાણિક સૂત્ર આપણને મળી
જશે. ઓકે, તો શ્યાનતા ગુણાંકનું આ પારિમાણિક સૂત્ર મળી ગયું આપણને. ઓકે, હવે તમે જુઓ કે જે શ્યાનતા ગુણાંક જે છે ને, શ્યાનતા ગુણાંક કોના પર આધાર રાખે છે? તાપમાન પર આધાર રાખે છે. ચલો હું ક્યાં લખાવું, જલ્દીથી તમે લખી નાખો આટલું. ઓકે, અને આ બાજુનો પોર્શન હું ઇરેઝ કરું છું. ચલો હવે વાત કરીએ અહીંયા શ્યાનતા ગુણાંક ઈટા જે છે એને શ્યાનતા ગુણાંક એ કોના પર આધાર રાખે છે? શ્યાનતા ગુણાંક તાપમાન પર આધાર રાખે છે. મતલબ કે જેમ જેમ તાપમાન વધશે એમ એમ શું થશે? ઈટાનું મૂલ્ય ઘટશે. જેમ જેમ તાપમાન વધશે એમ એમ ઈટાનું મૂલ્ય ઘટશે. હવે આનું એકદમ સાદું એક્ઝામ્પલ આપણે લઈએ કે બાઇકમાં તમે જુઓ કે આપણે ઓઇલ આપણે ભરતા હોઈએ છીએ. બાઇકમાં, ગાડીમાં ઓઇલ જે છે ને, એન્જિન ઓઇલ ભરવામાં આવતું હોય છે. અને એ એન્જિન ઓઇલ માનો કે કંઈક સ્નિગ્ધતા ધરાવતું હોય છે. આપણને ખ્યાલ છે ઓઇલ જે છે એ થોડુંક ઘટ હોય છે, અને ઘટ હોવું એટલે કે એ સ્નિગ્ધતા ધરાવે છે. હવે એન્જિન ગરમ થવાના કારણે એન્જિન ઓઇલની જે સ્નિગ્ધતા જે છે એ સમય અંતરે શું થતું જાય છે? ઘટતી જાય છે. તાપમાન વધતું જાય એમ શું થાય છે? એની શ્યાનતા ઘટતી જાય છે. અને શ્યાનતા ઘટતી જાય છે અને માનો કે અમુક વર્ષ અથવા અમુક સમય ગાડી યુઝ કર્યા પછી દરરોજ ગાડી ચાલુ થતી હોય તો ગાડીનું તાપમાન દરરોજ વધતું હોય, દરરોજ વધવાના કારણે આ જે ઓઇલ હોય છે એ પોતાનો શ્યાનતા જે ગુણધર્મ છે, હે ને, શ્યાનતાનું જે ગુણધર્મ છે, ઓકે, એ ગુમાવી દે છે. એટલે કે એનું શ્યાનતા ગુણાંક જે છે એનું મૂલ્ય ગાયબ થઈ જાય છે, ઓછું થઈ જાય છે, ઘટી જાય છે. જેના લીધે એ ઓઇલ બદલવું જરૂરી થઈ જાય છે. ઓકે, એટલા માટે એન્જિન ઓઇલ બદલવામાં આવતું હોય છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે શ્યાનતા ગુણાંક કોના પર આધાર રાખે છે? તાપમાન પર આધાર રાખે. તાપમાન વધવાથી શ્યાનતા ગુણાંકનું મૂલ્ય શું થાય છે? ઘટતું જાય છે. ઓકે, હવે એના પછી બીજી વાત કરીએ કે ભાઈ આપણું જે લોહી છે ને, આપણું બ્લડ એટલે આપણું જે લોહી અંદર ફરી રહ્યું છે, ઓકે, એ લોહી જે છે એનો શ્યાનતા ગુણાંક એટલે કે 0 થી 38 ડિગ્રીની વાત કરીએ ને, 0 થી 38 ડિગ્રી સુધી એનો સાપેક્ષ શ્યાનતા ગુણાંક એટલે મેં તમને સમજાવેલું, સાપેક્ષની વાત આવે ને તો કોઈ પણ પદાર્થનો શ્યાનતા ગુણાંક ભાગ્યા પાણીનો શ્યાનતા ગુણાંક, બરોબર ને, એની સાથે જ્યારે સરખાવી દઈએ એટલે આપણો થઈ જશે સાપેક્ષ શ્યાનતા ગુણાંક. ઓકે, તો સાપેક્ષ શ્યાનતા ગુણાંક જે છે કેવો રહે છે? અચળ રહે છે. આપણે લખી શકીએ કે 0 ડિગ્રીથી 38 ડિગ્રી સુધી કોનો? લોહીનો સાપેક્ષ શ્યાનતા ગુણાંક. સાપેક્ષ શ્યાનતા ગુણાંક એટલે શું? તો કે ભાઈ લોહીનું શ્યાનતા ગુણાંક ભાગ્યા પ્રવાહી એટલે પાણીનું શ્યાનતા ગુણાંક, એને સાપેક્ષ શ્યાનતા ગુણાંક કહેવાય, બરોબર ને? ઓકે, એ લગભગ કેવો રહે છે? અચળ રહે છે. અને પછી બદલાઈ જાય છે, પછી ઘટી જાય છે. ક્લિયર આવી? તો આપણી બોડીનું ટેમ્પરેચર જુઓ 38-37 ડિગ્રી સુધીનું જ હોય છે. એનાથી વધુ જો બોડી ટેમ્પરેચર થઈ જાય તો શ્યાનતા ગુણાંક લોહી પાતળું થઈ જાય અને ડેથ થઈ શકે છે. બહુ ગરમીમાં લોકો ઘણીવાર મરી પણ જતા હોય છે. ઓકે, તો એનું રીઝન એ હોય છે. ક્લિયર કે નહીં? ઓકે, તો જલ્દીથી લખી નાખો. લખાઈ ગયું? અચ્છા, હવે યસ આ એકમની વાત કરીએ. એકમ CGS એકમ અને SI એકમ આપણે લઈ લીધા, પણ આને પોઈઝ પણ કહેવામાં આવે છે. પોઈઝ પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં તમારે લખવું હોય તો પોઈઝ. આ બાજુનું દેખાય છે કે કેમ? હું એક નજર મારી લઉં. પોઈઝ પણ કહેવામાં આવે છે, દેખાય છે. ઓકે, વાંધો નથી. એને શું કહેવામાં આવે છે? પોઈઝ પણ કહેવામાં આવે છે, બરોબર. અને 1 ન્યૂટન સેકન્ડ પર મીટર વર્ગ કોના બરાબર થાય? 10 પોઈઝના બરાબર થાય. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની. ચલો બેટા, બહુ સરસ પ્રશ્ન આપી દીધો છે. જલ્દીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન શું કીધો છે કે નદીની સપાટી પર પાણી 18 કિલોમીટર પર અવરની ઝડપે વહી રહ્યું છે. જો તરલ તળિયેથી 5 મીટર ઊંચાઈએ વહેતું હોય તો પાણીમાં ઉદ્ભવતું સ્પર્શીય પ્રતિબળ શોધો. તમને શું કીધું છે? સ્પર્શીય પ્રતિબળ શોધવાની વાત કરી છે. ઓકે, જે પ્રમાણે કીધું છે એના પ્રમાણે આપેલ વિગત લખી દઈએ. 4 ઓપ્શન્સ તમને આપી દીધા છે, તો તમારે સોલ્વ કરવાનું છે. વિડીયોને પોઝ કરીને પહેલાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર? સોલ્વ કરતા રહેજો સાથે સાથે. હું તો કરાવવાનો જ છું, બટ તમે વિડીયોને પોઝ કરીને તમે જાતે ટ્રાય કરો કે કઈ રીતના આને સોલ્વ કરી શકાય.
તો એ તમારા માટે સરળ થઈ જશે, કેમ કે કોઈ ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો, જવાબ આવશે તો એ જે આનંદ છે તમને કોન્ફિડન્સ લેવલ વધારી શકે છે. ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. હવે આપેલ વિગત આપણે પહેલાં લખી દઈએ ને, આપેલ વિગત. અહીંયા આપેલ વિગત શું છે એ આપણે જોઈ લઈએ પહેલાં. ઓકે, જે પ્રમાણે ફિગર મતલબ આપણને કીધું છે એના પ્રમાણે આપણે લખી દઈએ કે ભાઈ નદીની સપાટી પર પાણીનો વેગ જે છે એ કેટલો આપ્યો છે આપણને, 18 કિલોમીટર પર અવર. એટલે કેટલા મીટર પર સેકન્ડ થઈ જશે, તો ભાઈ 18 ગુણ્યા 5 ભાગ્યા 18 ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ. ઓકે, ક્યાંથી આવ્યું, કઈ રીતના આવ્યું ખબર છે? ના ખબર હોય તો સમજાવી દઉં તમને કે ભાઈ 1 કિલોમીટર પર અવર હોય અને એને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય એટલે આ એકમ કેવો એકમ થયો આપણો, મોટો એકમ થયો. આ એકમ કેવો એકમ થયો આપણો, નાનો એકમ. હે ને, કિલોમીટર મોટો છે મીટર કરતાં, કલાક મોટો છે સેકન્ડ કરતાં, બરાબર ને? ઓકે, તો 1 મીટર પર અવર એટલે કે મોટા એકમને નાના એકમમાં ફેરવવો હોય તો આપણે રમત માત્ર ને માત્ર 5 અને 18 વચ્ચે જ રમવાની છે. બસ કયાને ઉપર રાખવો અને કયાને નીચે રાખવો એ નક્કી કરવાનું. કઈ રીતના નક્કી કરવાનું, તો કયો મોટો છે ને કયો નાનો છે એના આધારે નક્કી કરવાનું. હવે તમે જુઓ, આ મોટો એકમ છે, મોટા એકમને નાનો એકમ કરવો હોય તો મારે શું કરવું પડે ભાઈ? કોઈ પણ મોટા મૂલ્યને મારે નાનું મૂલ્ય કરવું હોય તો હું આ 5 અને 18ને કેવી રીતના ગોઠવીશ? તો ભાઈ મોટા મૂલ્યને નાનું મૂલ્ય કરવું હોય તો હું શું કરીશ? 5 વડે ગુણી નાખીશ ને 18 વડે ભાગી નાખીશ. એટલે કે નાના વડે ગુણી નાખીશ ને મોટા વડે ભાગી નાખીશ, એટલે આ મોટું મૂલ્ય નાનું મૂલ્ય થઈ જશે. એવી રીતના 1 મીટર પર સેકન્ડ હોય એને કિલોમીટર પર અવરમાં કરવું હોય તો એ કઈ રીતના થશે ભાઈ? આ નાનો એકમ, આ મોટો એકમ. તો શું કરવાનું? મોટા વડે ગુણો અને નાના વડે ભાગી નાખો તો આ નાનો એકમ મોટામાં રૂપાંતરિત થઈ જશે. મોટા વડે ગુણીએ ભાઈ, અહીંયા માનો કે આ એક કિલોમીટર પર અવર છે તો આ 1 ગુણ્યા 5 ભાગ્યા 18, તો આ જવાબ આપણને કેટલો મળશે? 5 ભાગ્યા 18, જે નાનું મૂલ્ય મળશે આપણને, એટલે કે મોટામાંથી નાનું થાય. અને અહીંયા તમે આપણને મળશે 18 ભાગ્યા 5, તો 18 ભાગ્યા 5 જે છે એ મોટું મળે છે, એટલે કે નાનામાંથી અહીંયા મોટો એકમ થાય છે. ક્લિયર? ઓકે, આ ઓલરેડી શોર્ટ ટ્રીક મેં તમને કરાવેલી છે તો એના ઉપર મતલબ ફરીથી આપણે આ ખાલી જસ્ટ ડિસ્કશન કરી લીધું. ચલો, તો આ તો આવડતું જ હતું તમને. હવે વાત કરીએ આગળ કે એની ઊંચાઈ આપણને કેટલી આપી દીધી છે? 5 મીટર આપી દીધી છે. વેગ 5 મીટર પર સેકન્ડ, ઊંચાઈ 5 મીટર આપી દીધી છે. ઓકે, હવે ફિગર હું બનાવી લઉં. અહીંયા એક વસ્તુ કદાચ મારે કહેવાની રહી ગઈ છે કે એક વસ્તુ તમારે હવે હંમેશા એક એઝપ્શન લેવાનું છે. એઝપ્શન એટલે કે એક ધારણા લેવાની છે. અને એ ધારણા શું છે અથવા શું ધારવાનું છે? એને ધારણા શું છે કે ભાઈ નદીના તળિયે પ્રવાહીનો વેગ અથવા પાણીનો વેગ હંમેશા શૂન્ય હોય છે. એટલે હંમેશા શૂન્ય હોય છે એટલે ધાર્યું છે આપણે એવું, અને અથવા શૂન્ય લેવું. હંમેશા નથી લખવું આપણે, કેમ કે એ માનો વેગ આપી દીધો હોય, નીચે તળિયાનો વેગ આપી દીધો હોય તો આપણે તકલીફ પડે. તો એક કામ કરીએ, પ્રવાહીનો વેગ શૂન્ય લેવામાં આવે છે. શૂન્ય લેવામાં આવે છે. ક્લિયર કે નહીં? એક ધારણા લઈ લીધી, નદીના તળિયે પ્રવાહીનો વેગ જે છે એ શૂન્ય લેવામાં આવે છે. તો અહીંયા જે પહેલું લેયર હશે એનો વેગ કેવો હશે? 0 હશે. પછી આ લેયર જે છે એ બનતા જશે, જેમ જેમ લેયર ઉપર જતા જશે એમ એમ વેગ શું થતો જશે? વધતો જશે. બરાબર? અને આપણે કેટલા ઊંચા ગયા? માનો કે આપણે અહીંયાથી નીચેથી 5 મીટર ઉપર ગયા તો 5 મીટર પર આ છેલ્લું જે સ્તર છે એનો વેગ આપણને કેટલો આપી દીધો છે? તો કે 5 મીટર પર સેકન્ડ આપી દીધો છે. આના ઉપરથી આપણે વેગ પ્રચલન મેળવી શકીએ? યસ, ઓબ્વિયસલી મેળવી શકીએ. વેગ પ્રચલન શું કહે છે? વેગ પ્રચલન શું કહે છે ભાઈ? વેગ પ્રચલન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. બરોબર ને? હવે ડેલ્ટા વી, ડેલ્ટા એક્સ અથવા ડેલ્ટા એચ, અહીંયા હાઇટ લઈ લે ને, ડેલ્ટા એક્સ જ રાખીએ આપણે. તો ડેલ્ટા વી જે છે એ શું મળશે? અહીંયા વેગ કેટલો? 0. અહીંયા વેગ કેટલો? 5. તો V2 માઇનસ એટલે આ કેટલું મળશે આપણને? 5 મળશે. અને આ હાઇટ જે છે એ કેટલી આપી દીધી છે? એટલે ડેલ્ટા એક્સ આપણને કેટલું આપી દીધું છે? 5 આપી દીધું. તો આ મળશે આપણને 1. બરાબર ને? કેટલું મળશે? 1 વેગ પ્રચલન મળશે. ક્લિયર? અચ્છા, આ તો આપણે મેળવી લીધું. હવે આગળ વાત કરીએ. હવે આપણને શોધવાની શું કીધું છે? સ્પર્શીય પ્રતિબળ એટલે કે સિગ્મા એસ શોધવાની વાત કરી છે. સિગ્મા એસ આપણને ખ્યાલ છે શું થાય? F/A થાય. ઓકે, આ આપણે શોધવાનું છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ નદીની સપાટીમાં જે સ્તરીય આપણને મળી રહ્યું છે અને સ્તરીય વહન મળી રહ્યું છે. સ્તરીય વહન મળતું હોવાના કારણે એના પર કંઈક શ્યાનતા બળ લાગતું હશે ને એ શ્યાનતા બળનું મૂલ્ય કેટલું મળશે આપણને? ઈટા ઇન્ટુ dv/dx અથવા ડેલ્ટા v/ડેલ્ટા
एक्स डेल्टा वी बाय डेल्टा एक्स इंटू ए बराबर के नहीं। अच्छा हवे तमे जुओ कि आपणे शुं कीधुं छे स्पर्शेबल एफ बाय ए थाय तो एने आपणे अहींया नीचे लावी दईए तो एने नीचे लावशुं तो एफ वी बाय ए आपणे शुं मळशे तो ईटा इंटू डेल्टा वी बाय डेल्टा एक्स क्लियर के नहीं। ओके आ मळशे आपणे एफ वी बाय ए अहींया सुधी क्लियर ने कोई डाउट नहीं ने। अच्छा डेल्टा वी बाय डेल्टा एक्स आपणे मेळवी लीधुं ईटानुं मूल्य आपणे आपी दीधुं छे 10⁻2 પોઈઝ। हवे आपणे ख्याल छे कि भाई ईटा आपणे केटलुं आप्युं छे ईटा इज इक्वल टू 10⁻2 પોઈઝ आप्युं छे तो પોઈઝ ने आपणे एसआई एकम में रूपांतरित करशुं तो आपणे खबर छे कि 1 न्यूटन सेकेंड पर मीटर वर्ग जे छे कोना बराबर थाय 10 પોઈઝના बराबर थाय तो 1 પોઈઝ कोना કેટલા ન્यूटन सेकेंड ना बराबर थशे तो 1 પોઈઝ 10⁻1 न्यूटन सेकेंड पर मीटर ना वर्गना बराबर थशे। आना परथी 10⁻2 પોઈઝ कोना बराबर थशे तो 10⁻3 न्यूटन सेकेंड पर मीटर ना वर्ग इनवर्सना वर्गना बराबर मळशे। हवे आ बधी वेल्यू आनी अंदर मूकी दो भाई एफ वी बाय ए इज इक्वल टू ईटानुं मूल्य केटलुं 10⁻3 न्यूटन सेकेंड पर मीटरनो वर्ग इनवर्स वर्ग बराबर अने आ थशे वेग प्रचलननो एकम शुं थाय छे सेकेंड इनवर्स इंटू डीवी बाय डीएक्स आपणे केटलुं मळ्युं 1 मीटर पर मतलब 1 पर प्रति सेकेंड 1 प्रति सेकेंड सेकेंड कट थई जशे अहींया तो आ आवशे आपणे एफ वी बाय ए इज इक्वल टू 10⁻3 न्यूटन पर मीटरनो वर्ग। ओके कयो आंसर साचो आवशे बी विल बी ध राइट आंसर। क्लियर लखी नाखो चलो जल्दी थी।